અંકલ આ બધાને તમે ઓળખો છો? મેં તો આમાંથી એક પણ વ્યક્તિને ઓળખતો નથી. પત્રકાર તરીકે કે લેખક તરીકે મેં ઘણા દ્રશ્યો જોયા છે કે એટલે ગાંધીનગરમાં જ્યારે અમે શરૂઆત કરી ને ત્યારે બહુ લોકો માટે પણ એક બહુ નવો વિચાર હતો. અને એમ થયું કે બહેનોનું સન્માન. ગુજરાતના ખૂબ એક જાણીતા અખબારે આખું રવિવારની પૂર્તિમાં એમને અડધું પાનું આપ્યું. એમના માટે એ ફોટો અવિસ્મરણીય પળ છે એવું નથી, એ ફોટો મારા માટે અવિસ્મરણીય પળ છે. અને બાળકના ફાધરે પૈસા લેવાની ના પાડી દીધી. એટલે મેં કીધું કેમ? નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે શ્રદ્ધાપૂર્વક આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં પધાર્યા છે ડૉક્ટર મયુરભાઈ જોશી. મયુરભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્કાર રમેશભાઈ. મયુરભાઈ, તમારી સાથે 2-3 વર્ષથી ઈચ્છા થતી હતી કે તમારી પ્રવૃત્તિઓ વિશે વાત કરીને એ બધી વાતો મારે નવી સવારના પ્રેક્ષકો સુધી પહોંચાડવી છે. કોઈપણ સમાજમાં બહેનોનું ખૂબ મહત્ત્વ છે. અડધું આકાશ રોકનારી આપણી આ મહિલાઓ એ આધાર હોય છે ઘરનો, પરિવારનો, સમાજનો અને રાષ્ટ્રનો. આપણે ત્યાં ઘણીવાર એવું લાગે કે બહેનો જે બધું પ્રદાન કરે છે ને તો એની કદર પ્રમાણમાં ઓછી થાય છે. મયુરભાઈ, એકવાર એક લેખમાં તો મેં એવું લખેલું કે રમેશ પારેખનું એક કાવ્ય છે, એમાં એ કહે છે કે સાંવરિયો રે મારો સાંવરિયો, હું માગું ખોબો અને એ દઈ દે દરિયો. પછી મેં એવું વિશ્લેષણ કરેલું કે ખરેખર તો એ આપે છે ખોબો જ, પણ આપણે સદીઓથી બહેનોની કદર નથી કરીને એટલે એને ખોબો પણ દરિયા જેટલો લાગે છે. એવું મારા લેખમાં લખેલું. પણ હું તમને અભિનંદન આપું કે તમે વર્ષોથી એક સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છો, મહિલાઓની કદર કરવી. આમ તો અવારણા મહિલાઓ લેતી હોય છે, પણ ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલાઓના અવારણા લે છે. તો અમારે જાણવું છે કે આજે તમે પ્રવૃત્તિ શરૂ કરીએ કેટલા વર્ષ પહેલાં શરૂ કરી અને એનું મુખ્ય પ્રયોજન શું? ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત 1997માં કરી. અને ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ શરૂઆત કરવા પાછળનો આશય સમાજની સેવા કરવાનો હતો. અને એના પ્રેરણારૂપ હતા ગાંધીવાદી મારા દાદાજી ડૉક્ટર ગણપતરામ જોશી. કે અમને ખબર જ છે કે એ જ્યારે દેવ થઈ ગયા ત્યારે ગુજરાતના ખૂબ એક જાણીતા અખબારે આખું રવિવારની પૂર્તિમાં એમને અડધું પાનું આપ્યું. ત્યારે અમને ખબર પડી કે મારા દાદા તો આટલા મહામાનવ હતા કે ત્યારે એવી ખ્યાલ આવ્યો કે એમણે આઝાદી પહેલાં ભારતના વંચિતોને હાથ પકડીને બિંગ એ ડૉક્ટર દવાખાનું બતાવ્યું. એટલે એમની હયાતીમાં જ એમની પ્રેરણાથી જ આ ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત અમે સામાજિક કાર્યો કરવા માટે કરી હતી. અને આજે 29 વર્ષ થઈ ગયા છે ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટને કે અમે લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે કરીને. મુખ્ય પ્રયોજન સમાજને સાચી દિશામાં સાચું કામ કરવાનું પાયારૂપ વ્યક્તિઓ છે જે ખરેખર જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે, જેના થકી આપણને બહુ મળે છે. આપણે એવું માનીએ છીએ કે આપણે છે ને આપણે આપીએ છીએ, આપણે કશું આપતા નથી. કારણ કે આપણે આપણી આસપાસની દુનિયા થકી જ બધું મેળવવાનું કામ કરીએ છીએ. એટલે આપણા અત્યારના સમયના સંદર્ભમાં જોઈએ તો દરેકના ઘરમાં કામવાળા હોય, રસોઈવાળા હોય, મેજોરિટી લોકોના ઘરમાં હોય કે આપણે જે લોકો પાસેથી શાકભાજી લઈએ છીએ, દૂધ લઈએ છીએ, તે એ બધા લોકો સાથે એકબીજા ઉપર નિર્ભર છીએ આપણે. અને છતાંય આપણે એમને એવું કહીએ કે એ લોકો સમાજનો વંચિત સમુદાય છે. તો એ વંચિત સમુદાય ના કહી શકીએ, કારણ કે એ લોકો આપણને ખૂબ આપવાનું કામ કરે છે. એટલે અમારા દાદાનું અને મારા પિતાશ્રી ધ્રુવભાઈ જોશીનું આ માનવું હતું કે આપણે પરસ્પર દેવો ભવની ભાવના સાથે એ લોકો જોડે કામ કરવું જોઈએ. એટલે એ ઉદ્દેશ્ય સાથે 1997માં અમે આ કામ શરૂ કર્યું. કેટલી નવી અને સરસ વાત છે કે આપણે એમને કેવી રીતે કહી શકીએ કે વંચિત સમાજ છે. મને તો બહુ જ આ નવી વાત છે અને બહુ જ મને તો ગમી. મયુરભાઈ, મુખ્ય જે પ્રવૃત્તિ તમે કરો છો એમાં એક મહિલાઓને સાતત્યપૂર્ણ તમે એમની કદરદાની કરી રહ્યા છો, તો એના વિશે વાત કરો. 2010માં અમે ઉદ્ગમ વિમેન અચીવર્સ એવોર્ડની શરૂઆત કરી. અને એ ઘટના મારા એક વ્યક્તિગત જીવનમાં બનેલી ઘટના ઉપરથી આખી આ ઘટનાની શરૂઆત થઈ. કારણ કે જીવન 2 શબ્દો ઉપર બનેલું છે, ભાવ અને અભાવ. તમે ભાવમાં રહો તો સકારાત્મક રહી શકો અને અભાવમાં રહો તો નકારાત્મક. એટલે મને એ અભાવવાળો અનુભવ ખૂબ જીવનમાં એક 5 વર્ષ 6 વર્ષ થયો. એટલે એ અનુભવમાંથી મને પછી એમ થયું કે બહેનો ખૂબ કામ કરે છે પણ એને ક્યાંક ને ક્યાંક અભાવ વર્તાય છે. એ અભાવ ના વર્તાય એટલા માટે થઈને એમને આપણે ભાવ વિશ્વમાં લાવવી ખૂબ જરૂરી છે. ક્યારે
કે જ્યારે એમના કામની કંઈક કદર થશે. એટલે 2010માં જ્યારે વિચાર આવ્યો ત્યારે અમારા ત્યાં ગાંધીનગર સમાચાર અખબાર ચાલે છે, આપ પણ એમાં ખૂબ સરસ લખો છો. એટલે ગાંધીનગર સમાચારના તંત્રી શ્રી એ વખતે આદરણીય કૃષ્ણકાંત ઝાજી હતા અને ઝા કાકાને અમારા પડોશી, એટલે મારા કાકાના પડોશી હતા. એટલે મેં એ બધું વાત કરી કે કાકા આવું કરવાનો વિચાર છે, તો કે અદ્ભુત વિચાર છે દીકરા, કે આ કરવું જ જોઈએ કરીને. એટલે એ આશાબેન અને એમના ધર્મપત્ની કાકી અમારા, એટલે એ મેં થઈને પછી અમે ઉદ્ગમ વિમેન અચીવર એવોર્ડની શરૂઆત 2010માં કરી. એટલે ગાંધીનગરમાં જ્યારે અમે શરૂઆત કરી ને ત્યારે બહુ લોકો માટે પણ એક બહુ નવો વિચાર હતો. અને એમ થયું કે બહેનોનું સન્માન, એટલે સન્માન કર્યું ત્યારે મને કે આજે હું 17 વર્ષની વાત કરું ને તો કદાચ મારા માટે અદ્ભુત ઉર્જાભર્યો દિવસ હોય છે. કારણ કે એટલો બધો ભાવનાત્મક કે મેં દરેક બેનને એવોર્ડ સ્વીકારતી વખતે, કારણ કે અત્યારે તો એવોર્ડની આખી વણઝાર ચાલી છે, પણ એ વખતે તો 2010માં મહિલા સન્માનના આમ કદાચ થતું હશે તો ખબર નથી, બહુ ઓછું. એટલે મેં 2010થી કન્ટિન્યુઅસ બહેનોને આંખમાં અશ્રુઓ સાથે એવોર્ડ સ્વીકારતા જોઈ છે. અને પહેલાં જ એવોર્ડ સમારંભમાં આપણે કિડની હોસ્પિટલના ડૉક્ટર HL ત્રિવેદી સાહેબનો આશીર્વાદ સમાન મુખ્ય મહેમાન પદે એવા વધાર્યા અને ખૂબ સરસ એમણે એ માધવભાઈ રામાનુજી અને ખૂબ આશીર્વાદ સાથે એ એવોર્ડની શરૂઆત કરી અમે લોકોએ. અને તમારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે બહેનો છે ને ચા બનાવે ને પછી ચા પીવડાવે ને પછી કોઈ એને પ્રતિસાદ ના મળે તો ન ગમે, પૂછે કે ચા કેવી બની હતી. હવે મને ઘણીવાર સાયકોલોજીકલ એવું લાગે છે કે આપણે હજારો વર્ષથી બહેનો પાસે ખૂબ કામ કરાવ્યું છે. ઉમાશંકર જોશીએ તો એક જગ્યાએ લખ્યું છે કે ખરેખર બહેનો પાસે આપણે જેટલું કામ કરાવીએ છીએ એટલું ખરેખર કરાવવું જોઈએ ખરું. આ કવિએ લખ્યું છે. તો એક બાજુ તમે બહેનો પાસેથી ઢગલો કામ લો છો, નાજુક શરીર છે, બધું નાજુક છે, પણ કામ એની પાસેથી તમે વધારે લો છો. પણ જ્યારે વાંસો થાબડવાનો આવે ત્યારે તમે જાણે કે ઠીક છે હવે એ તો કરે કામ એમ. હું પણ ઉદ્ગમના ઘણા આવા કાર્યક્રમોમાં હાજર રહ્યો છું અને બીજા પત્રકાર તરીકે કે લેખક તરીકે મેં ઘણા દ્રશ્યો જોયા છે કે જ્યારે બહેનોના કામની કદર થતી હોય છે ને ત્યારે જે બહેનોના ચહેરા ઉપર જે સંતોષ હોય છે ને એને કદાચ આપણે શબ્દોમાં વર્ણવી ન શકીએ. અત્યાર સુધી આપણે 600 લગભગ બહેનોને સન્માન આપ્યું હશે, પણ એ 600 પરિવારની સાથે એના પરોક્ષ રીતે સંકળાયેલા જેટલા લોકો છે ને એના પણ એટલા જ અઢળક આશીર્વાદ મળ્યા છે. અને હું ફોટો જેવી નથી, નરેન્દ્રભાઈ જેમ ફોટો જેવીની વાત કરે છે એટલે હું ફોટો જેવી નથી, પણ એ દિવસે મને એવું લાગે છે કે મને બહેનો પકડીને કે ના મયુરભાઈ એક ફોટો તો પડાવવો પડશે. અને એમના માટે એ ફોટો અવિસ્મરણીય પળ છે એવું નથી, એ ફોટો મારા માટે અવિસ્મરણીય પળ છે. કારણ કે મારી મા કે મારી બા કદાચ એ વખતે એ લોકો મને ઉપર બેઠા આશીર્વાદ આપે છે. અને ખરેખર આશીર્વાદ આપવાનું મન થાય એવી જ આ પ્રવૃત્તિ છે. આ જે બહેનોને તમે પસંદ કરો છો એ કેવી રીતે પસંદ કરો છો? એ કયા ક્ષેત્રોની બહેનો હોય છે? અમે 16 શ્રેણી અત્યાર સુધીમાં આઈડેન્ટિફાઈ કરેલી છે. સોશિયલ વર્ક છે, સામાજિક ક્ષેત્રે છે, મીડિયા છે, આરોગ્ય ક્ષેત્રે છે, ડિઝાઇનના ક્ષેત્રે છે, હોલ ઓફ ફેમ છે, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે. એટલે 16 શણગાર હોય છે એમ તમે 16 કેટેગરીમાં આપી 16 કેટેગરીમાં આપી રહ્યા છે. 16 કેટેગરીમાં આપી રહ્યા છે. અને સૌથી આશ્ચર્યજનક આજે જ મારી સાથે જે દીપાંશ કરીને કામ કરે છે એણે પૂછ્યું કે અંકલ આ બધાને તમે ઓળખો છો? મેં તો આમાંથી એક પણ વ્યક્તિને ઓળખતો નથી. એટલે પહેલું અમે એક જ્યુરી બનાવીએ છીએ અને જ્યુરી જેટલા પણ નોમિનેશન્સ આવ્યા હોય એમાંથી એક સ્ક્રુટિની કરે છે. એમાં અમારો પહેલો ક્રાઇટેરિયા એવો છે કે ઓછામાં ઓછા 10 વર્ષથી એક ક્ષેત્રમાં કામ કરતા હોવા જોઈએ કરીને, અને 30 વર્ષથી વધારે ઉંમરના હોવા જોઈએ. કારણ કે 30 વર્ષથી જે નાના બહેનો છે એના માટે મજલ ખૂબ મોટી છે, એને સન્માન ખૂબ મળે છે. એના કરતાં જે 30 પાર કરી ગયા છે, અને પહેલો સૌથી મોટો ક્રાઇટેરિયા છે કે શક્ય હોય ત્યાં સુધી એને એક પણ સન્માન ન મળ્યું હોય એવી બહેન હોય તો વધારે સારું. જેને મળે છે, અને આજકાલ તો આજનામાં તો બહુ જ બધી જગ્યાએ મહિલા સન્માનના કાર્યક્રમો થાય છે. એટલે થોડા વર્ષોથી વાડજમાં રામાપીરના ટેકરે, એક નામ ભૂલી ગયો છું એમનું, પણ એ ભીત લીપણનું કામ કરે અને એ આખા પરિવાર સાથે આવે, એટલે લગભગ 35 જણા સાથે આવે હતા. અને
એમની એને આપણે તમે એવોર્ડ આપ્યો એને અમે 2 વર્ષ પહેલા વાહ, એવોર્ડ કેટલું સારું કહેવાય. અને એ ગુજરાતમાં પ્રોફેશનલી આ લીપણ કામની ભીત લીપણની શરૂઆત કરનાર એ બેન જ. બેન હતા. પણ બેન અને આખો પરિવાર એટલા માટે આવ્યો હતો કે આ ઉંમરે એમની ઉંમર 70 ઉપર હતી પણ એમને પહેલી વખત સન્માન મળી વાહ 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 વાહ. કરે. એટલે આવા તો અનેક ઉદાહરણો છે કે કોઈ બહારથી હવે તો કંઈ કે હવે ભારતભરમાંથી નોમિનેશન્સ આવે છે પણ મને એટલી તો ખાતરી છે મયુરભાઈ કે તમે જે કુલ એવોર્ડ આપ્યા હશે ને એમાંથી પહેલી વાર એવોર્ડ મળ્યો હોય એની સંખ્યા તો ઘણી બધી હશે. ઘણી બધી એટલે હું એવું માનું છું કે લગભગ 70% બહેનો એવી છે કે જેમને પહેલી વખત એવોર્ડ મળ્યો. અમે એક આગ્રાથી બેન શોધી લાવ્યા હતા. આગ્રા પાસે ઉરઈ કરીને જગ્યા છે અને એ બેન અનાજ બેંક ચલાવે છે ઘણા વર્ષોથી. ખૂબ એમ પરિવાર સાથે ત્યાંથી આવ્યા ઉરઈથી સ્પેશિયલી સન્માન લેવા માટે. એને 4 વર્ષ થઈ ગયા બેનને એવોર્ડ આપે. પણ પછી એમના વિશે ઉરઈના છાપાઓ એટલું બધું લખ્યું કે પછી એ ત્યાં આગળ લોકોમાં એકદમ જાણીતા થઈ ગયા કે ભાઈ અમને આ આપે છે. એક સારિકા બહેતી કરીને દિલ્હીમાં કામ કરે છે, એ પાણી ઉપર કામ કરે છે બેન. તો એમને પહેલી વખત સન્માન મળ્યું હતું. એટલે ગુજરાત બહાર પણ તમે એવોર્ડ આપો? હવે છેલ્લા લગભગ 5 વર્ષથી આપણે ગુજરાત બહાર 5 એવોર્ડ આપીએ છીએ. 5 આપીએ છીએ. બાકી બધા એવોર્ડ્સ આપણે ગુજરાતમાં આપીએ છીએ. દર વર્ષે કેટલા એવોર્ડ આપો છો? દર વર્ષે એવરેજ 32 એવોર્ડ થાય છે. અને મહિલાઓ માટે? મહિલાઓ માટે ગદના અમે 3 વર્ષે કેટેગરી એડ કરી છે, મેન હુ વર્ક્સ ફોર વિમેન એમ્પાવરમેન્ટ. અચ્છા, એટલે એવા પુરુષો જે સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરે છે. અચ્છા, હા વાહ, એ તો બહુ સારું. આની મને ખબર નહોતી. આ 4થું વર્ષ છે. 3 વર્ષથી કરી છે, આ 4થું વર્ષ છે. તો અમારા ગાંધીનગર ભાવિનભાઈ છે, ભાવિન પટેલ, પાનગઢ ગ્રુપ ચલાવે છે અને ગુજરાતમાં ખૂબ કામ કરે છે. હવે એ એટલી બધી બહેનો સાથે કામ કરે છે તો એમ જ ચર્ચા થઈ હતી કે ભાવિનભાઈ સાથે કે મયુરભાઈ આટલા બધા બહેનોને સન્માનો છો તો અમારા જેવા પુરુષોને સન્માનો કે જે બહેનો માટે કામ કરે છે. બહુ સારું કહેવાય. અને એમાંથી આખો વિચાર ઉદ્ભવ્યો અને આ કામ શરૂ કર્યું. શૈક્ષણિક સંસ્થાના જે ઘણા બધા એવા છે જે ખૂબ સરસ શૈક્ષણિક સંસ્થા ચલાવે છે બહેનોના માધ્યમથી, એમને સન્માન્યા. સૌથી પહેલાં મહેશભાઈ વારા કરીને દાહોદમાં કામ કરે છે અને વનવાસી ક્ષેત્રની બહેનો સાથે કામ કરે છે. સૌથી પહેલું આપણે સન્માન એમનું કર્યું હતું. લગભગ એ 25 થી 30 હજાર બહેનોની સાથે કામ કરે છે ત્યાં આગળ અને એ લોકોને આર્થિક રીતે પગભર કરવાનું કામ કરે છે. એટલે અનેક વ્યક્તિઓ એવા છે કે પુરુષો હોય કે બહેનો હોય જેમાં આપણને ભાવસભર ખૂબ સરસ રીતે એ લોકો કામ કરે છે, જેના કારણે આપણને આનંદ આવે છે. અમારી આખી ઉદ્ગમ પરિવારની જે બહેનો છે એ બધાને, આશાબેન છે, પરમજીતબેન છે, વૈજંતીબેન છે, બધા એટલું સરસ રીતે ધ્યાન રાખીને અને માઇન્યુટલી જોવે છે કે ના કોઈ કરે છે એટલે આપી દેવું એવું નથી કે કોઈ તમે કે રમેશભાઈએ રેફરન્સ આપ્યો એટલે આપી જ દેવું નહીં. એ લોકો ખરેખર ડિઝર્વિંગ છે તો જ આપવો. અને એના માટે અમે બધાને એવું કહીએ છીએ, ઘણા બધા ફોન આવે, વાત થાય, કોકના માધ્યમથી કોઈ મળવા આવે. અમે સ્પષ્ટ જ એવું જ કહીએ છીએ કે અમે ખાલી ડોક્યુમેન્ટ કલેક્ટર છીએ, અમે એનાથી વિશેષ કંઈ જ નથી. પછી જ્યુરી નક્કી કરશે, જે નક્કી કરશે જ્યુરી. પણ એ સારું કહેવાય. એને કારણે અત્યારે જે ઉદ્ગમ એવોર્ડના એવોર્ડની પ્રતિષ્ઠા ઊભી થઈ છે એ મને લાગે છે કે તમે આ રીતે જરા કડક રહીને ચકાસણી કરો અને પછી એવોર્ડ આપો તો જ આટલી પ્રતિષ્ઠા ઊભી થાય. કારણ કે એમણે જે રેફરન્સ આપ્યો એમાંય રેફરન્સ કોલિંગ થાય કે એમણે જે રેફરન્સ આપ્યા છે બરાબર છે, શું છે કે નહીં, ક્યાં છે, કેવી રીતે છે કરી. ડિજિટલ ફૂટપ્રિન્ટ લઈએ કે ડિજિટલ, કારણ કે ઘણી બધી વખત એવું દેખાતું હોય આપણને ડિજિટલ ઉપર ખૂબ સારું કામ કરે, પણ જ્યારે એનું એનાલિસિસ કરીએ તો એની પ્રોફાઇલ જોઈને ખબર પડી જાય કે આ વ્યક્તિમાં ના. એ હું તમને કહું, હું તો આ જ કામ કરું છું છેલ્લા 40 વર્ષથી. તો ઘણા લોકો આ ટેકનોલોજીનો એટલો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે કે કામ કરે 10% અને બતાવે 100%થી વધારે. અને ઘણા લોકો પાછા એવા હોય છે કે કામ કરવામાં જ માનતા હોય એટલે બતાવે જ નહીં, એમને એની પડી જ ના હોય. આપણે કહીએ કે ભાઈ તમે આટલું ખૂણે બેસીને કેટલું સરસ કામ કરી રહ્યા છો, તમારા વિશે થોડું લખીએ તમને, તો કે એની કોઈ જરૂર નથી. એટલે બંને પ્રકારના લોકો હોય છે. એટલે આપણે એવોર્ડ આપનારી લોકોએ તો થોડીક વધારે કાળજી રાખવી પડે. પહેલાં જે લોકો વધારે બતાવે છે એને બરાબર ચેક કરવા પડે, અને જે લોકો ખરેખર ખૂણામાં બેસીને કરે છે ત્યાં સુધી આપણે જાતે જવું પડે અને એમને શોધી કાઢવા પડે. વાત સાચી. મયુરભાઈ, તમે ખરેખર ખૂબ સુંદર કામ કરી રહ્યા છો. હવે એક છેલ્લો સવાલ તમને હું પૂછી લઉં કે મહિલાઓ માટે કોઈ પણ સ્વસ્થ સમાજ હોય તો એમાં મહિલાઓ માટેનો દૃષ્ટિકોણ અને અભિગમ
સમાજનો કેવો હોવો જોઈએ? સમાજનો દૃષ્ટિકોણ હંમેશા ભાવનાત્મક રીતે સકારાત્મક રહેવો જોઈએ. એટલા માટે સકારાત્મક રહેવો જોઈએ કારણ કે એ તમારી આખી પેઢીને આંગળી પકડીને આગળ લઈ જવાનું કામ કરે છે. જ્યાં સુધી તમે એને અભાવમાં રાખશો ને, અત્યારે આપણે એમ જોઈએ કે ડિજિટલ મીડિયાના જમાનાની અંદર ખૂબ અલગ અલગ પ્રકારના અનુભવ વાતો થાય, પણ તમે એને સકારાત્મક અભિગમ તરફ વાળશો ને. હું એનું બહુ સરસ એક્ઝામ્પલ આપું. મારા નાના ભાઈની ધર્મપત્ની છે, તો એમને ધીરે ધીરે મેં પુસ્તકો, અમારા કુટુંબમાં વાંચવાની ટેવ ખૂબ, એટલે મારા માતા પિતાના નિધન બાદ થોડું દરેક વ્યક્તિ ડિસ્ટર્બ થઈ જાય એમ કરીને, એટલે આખું ભરેલું ઘર હોય એમાંથી તમે ખાલી થઈ જાઓ તો એમને પુસ્તકો તરફ વાળ્યા કે તમે વાંચતા થાવ. તો વાંચવાના કારણે એમનો અભિગમ બદલાયો. તો હું એમ રાખું કે ના મારા ભાઈની પત્ની છે ને મારે આ, તો એવું શક્ય નથી. તમારે એના તરફનો તમારો દૃષ્ટિકોણ બદલવો પડશે. અત્યારે આપણે ડિજિટલ મીડિયાના જમાનામાં વિચારીએ કે આરોગ્યના અને માનસિક આરોગ્યના પ્રશ્નો ખૂબ છે. એના કારણે બહેનો દીકરીઓ મેનોપોઝમાં પણ જલ્દી આવી જાય છે. તો એ બધી પ્રક્રિયામાં તમારે એની સાથે કન્ટિન્યુ સંવાદ સાધવો પડશે. તમે એની સાથે સંવાદ નહીં સાધો પછી તમે એમ કહેશો કે હવે મારી ઘરવાળી તો આમ છે કે મારી મમ્મી કકડાટ કરે છે, હું એ લોકોને પીછો. તમારે એમની વચ્ચે જ રહીને તમારે એમને સમજવાના છે. અને તમે નહીં સમજો તો આનું ઉદાહરણ તમે પોતે છો. તમે ને અનિતાબેન ખૂબ સરસ રીતે સાયુજ્યથી એટલું અદ્ભુત કામ કરો છો બંને સાથે રહીને, કે અનિતાબેન મેનોપોઝ માટે ખૂબ સરસ કામ કરે છે. તો આ બે જે સારસ બેલડીની જે જોડી એક પાટા પેરેલલ હોય પણ એને ભેગા તો તમારે જાતે કરવાના છે. તમે તમારો દૃષ્ટિકોણ બદલશો તો સમાજ બદલાશે, પણ જો હું તમારો દૃષ્ટિકોણ નહીં રાખું તો એ બદલાશે નહીં. એટલે તમારે સમાજની બદલવાની પ્રક્રિયા પહેલી શરૂઆત તમારા ઘરમાંથી કરવાની છે. ક્યાં વાત છે. અને એ દૃષ્ટિકોણ તમારું સરસ રહેશે તો તમને સામે સ્ત્રી તમે માગો છો એના કરતાં 3 ગણું રેસિપ્રોકલ એકદમ સાચી વાત છે. પણ જો તમે એને જુદી જ રીતે એકદમ ભૌતિક રીતે જ જોવાનો દૃષ્ટિકોણ કેળવશો તો પછી તમને પણ સામે વરવું સ્વરૂપ મળશે. બાકી એ શક્યતાઓ તમારી પાસે રહેતી નથી કે એ તમને આ દૃષ્ટિકોણમાં કેવી રીતે લઈ જાય. એકદમ સાચી વાત છે. સ્ત્રી એક એવું પાત્ર હોય છે કે એ ખૂબ સમર્પિત થઈ જાય છે અને સામે માત્ર ચપટી પ્રેમની જ આશા રાખે છે અને ચપટી કદરદાની. એને વધારે જોઈતું જ નથી. તમે થોડું આપો ને તો એ એકદમ ન્યાલ થઈ જાય છે. અને ખરેખર ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મયુરભાઈ તમે એટલું ઉત્તમ કામ કરી રહ્યા છો. અને ખરેખર તો આખા સમાજે જે બહુ મોટા વ્યાપક સ્તરે કરવું જોઈએ એને બદલે જાણે કે આખા સમાજ વતીની જવાબદારી તમે પણ અદા કરી રહ્યા છો સાતત્ય સાથે. મયુરભાઈ, આ આખું પોડકાસ્ટ છે એ તો મહિલાલક્ષી જ હતું, પણ હવે ઉદ્ગમ તમારી જે સંસ્થા છે એની ક્ષિતિજો વિકસી છે. મને એ જાણવામાં રસ ખરો કે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ આપણે? હાલ ઉદ્ગમ છે એ ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને સાબરકાંઠાના અમુક સરકારી સ્કૂલોના 12,000 બાળકો સાથે બાળકોને આખું વર્ષ ચાલે એટલું મટિરિયલ, એટલે એમને નોટબુક, પેન્સિલ, રબર એ બધું ક્યાંય લેવા ના જવું પડે એટલું મટિરિયલ પૂરું પાડે છે. એટલે મટિરિયલ બેંક ક્રિએટ કરી દે છે જેનાથી બાળકને ક્યાંય જવાની જરૂર પડે નહીં. એની સાથે સાથે બાળકોને વેલ્યુ બેઝ એજ્યુકેશન ઉપર અમારી પાસે જે વોલેન્ટિયર્સ છે એ જઈને ભણાવવાનું કામ કરે છે. અને આખા વર્ષ દરમિયાન જુદી જુદી સ્પર્ધાઓથી માંડીને બાળકો સાથે અત્યારે બેગલેસ ડે છે તો વિવિધ પ્રવૃત્તિઓ, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ, સામાજિક પ્રવૃત્તિઓ, તમાકુ નિયંત્રણ, વ્યસન મુક્તિ, આ બધા પ્રકારની પ્રવૃત્તિઓ બાળકો સાથે કરીએ છીએ. એની સાથે સાથે અમે 3 વર્ષથી આપણે ટ્રાફિક નિયમનના સંદર્ભમાં, રોડ સેફ્ટીના સંદર્ભમાં પણ કામ શરૂ કર્યું છે કે ટ્રાફિક નિયમન છેલ્લા 8 વર્ષથી અમે આ વર્ષથી કદાચ હવે એ પ્રોજેક્ટમાં શું કરશું એ વિચાર છે, પણ અમે દીકરીઓને, ગરીબ સેવાવસ્તીની બહેનોને ફ્રી સેનેટરી પેડ આપવાનું કામ કરીએ છીએ. અને અમારી પાસે ડૉક્ટર છે એ બધું જ ફ્રી કન્સલ્ટેશનને કોઈ પણ જરૂરિયાતની દવાઓ તો એ આપે છે. 2000 આ આખી એવોર્ડની વાત કરતા હતા એમાં એક વાત એ રહી ગઈ, ઉદ્ગમને 9 વર્ષ થયા એટલે 9મો ઉદ્ગમ વિમેન્સ અચીવર એવોર્ડ થયો અને મારા માતૃશ્રીનું નિધન થયું. એમનું નામ ઉષાબેન હતું, એટલે એમના નામ પરથી એવોર્ડનો આખો કાર્યક્રમ અમે સન્માન શરૂ કર્યું, ઉષા પર્વ. એટલે 2018થી અમે હવે એને ઉષા પર્વ તરીકે કામ કરીએ છીએ. એની સાથે અમે 2018થી જ
ગાંધીનગરમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની ધરોહરને સાચવવા માટે થઈને કન્ટિન્યુઅસ કાર્યક્રમો કરીએ છીએ. અને 2022માં મારા પિતાશ્રીનું નિધન થતાં એ 3 દિવસીય શાસ્ત્રીય, પહેલાં 1 દિવસથી શરૂઆત કરી હતી, તે 3 દિવસનો શાસ્ત્રીય સંગીત સમારોહ થાય છે. એને નામ આપ્યું છે ધ્રુવ પર્વ. એના સિવાય યુવાનોને પ્લેટફોર્મ આપવા માટે વિવિધ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો, વર્કશોપ્સ એ બધું પણ કરીએ છીએ. એની સાથે આપણી જનરલ જે બધી પ્રવૃત્તિઓ છે, રક્તદાન કેમ્પ આયોજન કરવું, હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજન કરવું, આ બધી શાળાના બાળકોનું હેલ્થ ચેકઅપ કેમ્પ કરીએ છીએ અમે રેગ્યુલરલી. અને એ ડેટાબેઝ મેન્ટેન કરીએ છીએ કે એમનું કેવી રીતે થાય છે. અને એટલે આ બધા પ્રકારની પ્રવૃત્તિ અમે રેગ્યુલર કેસમાં ગાંધીનગરમાં કરતા હોઈએ છીએ. હું વિવિધ સંસ્થાઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે પણ એક હોદ્દેદાર તરીકે સંકળાયેલો છું. એટલે પાણી અને સ્વચ્છતા ઉપરના કાર્યક્રમો, હેલ્થ એન્ડ હાઇજીનમાં સ્પેસિફિકલી પર્સનલ હાઇજીનની સંદર્ભની જે વાત છે એ પણ કામ કરીએ છીએ અમે. એટલે આવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ. હમણાં સ્વદેશીના સંદર્ભમાં પણ કામ કરીએ છીએ. એટલે સમાજને બાળકો આપણી પહેલી પાયાની મૂડી છે. એટલે બાળકો કંઈક કરશું, બાળકોમાં કોઈક બીજ રોપશું તો આપણે એને ભારતના સાચા નાગરિક તરફ વાળશું. હમણાં જ એક સરસ કારણ કે 3 પેઢી થઈ ગઈ બાળકોની, એટલે બાળકો મોટા થઈ ગયા, ઓળખાય નહીં. હમણાં જ એક દીકરો એક જગ્યાએ રસ્તા ઉપર એકદમ પગે લાગ્યો, દોડતો દોડતો આવ્યો ને પગે લાગીને ભેટી પડ્યો મને. એટલે મેં ભાઈ, ખ્યાલ એવો આવ્યો કે આ બાળક હશે. પછી કે તો એ ભાઈ દેવી પૂજક સમાજનો દીકરો, અને બિલકુલ આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ, પણ એને કારણ કે ત્યાંથી પછી એને કાર્મેલમાં એડમિશન લીધું સરકારીમાંથી, અને આપણે એમને જેટલી થાય એટલી મદદ કરી 12મા ધોરણ સુધી. પછી તો એણે કોમર્સ કોલેજમાં એડમિશન લીધું, ગ્રેજ્યુએટ થઈ ગયો. અત્યારે એ પોતાનું આખો જ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. અને સાહેબ કે મેં ઘર લઈ લીધું, એ ઝૂંપડામાં રહેનાર બાળક અત્યારે પાકા મકાનમાં રહે છે. મારા ફાધર કે હવે કશું કરતા નથી, કે દલાલી કરે છે, અને કે મારા મમ્મી હવે હાઉસવાઈફ તરીકે કામ કરે છે. અને મારે 3 કરોડનું ટર્નઓવર છે. ઓહો, વાહ. હમણાં હું કંઈક વસ્તુ શાકભાજી બજારમાં ને બાળકના ફાધરે પૈસા લેવાની ના પાડી દીધી. મેં કીધું કેમ? એટલે કે ના અમે મારા છોકરાને તમે દર વર્ષે તમે નોટબુક અને ચોપડા આપો છો કરે. ના, પૈસા તો લેવા જ પડે. પછી તો એણે એની જરૂરિયાત, એટલે જે એને માલના પૈસા હતા એટલે આવા અદ્ભુત અનુભવો સરસ કામ થકી થઈ રહ્યા છે કરે. અને બધાનો પરિવારનો પણ ખૂબ સરસ સહયોગ છે, અને સરસ રીતે કામ કરે. અને સૌથી પહેલી વસ્તુ કે અમે એક અમદાવાદમાં કાર્યક્રમ કર્યો હતો પાણી અને સ્વચ્છતા ઉપર. ત્યારે આદરણીય પિયુષભાઈ દેસાઈ કે એ મુખ્ય વક્તા તરીકે, મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. ત્યારે કારણ કે અમારે પારિવારિક પરિચય, એટલે એમણે પપ્પાને એ વખતે એવું કીધું કે મયુરભાઈ, તમે છે ને એ ખાતા ધંધામાં રોકાણ કર્યું છે, એ મારા સંદર્ભમાં. એટલે મારા પપ્પાએ એ વખતે એમને એવું કીધું કે ખાતો ધંધો મને શું આપે છે ને કેટલા આશીર્વાદ આપે છે ને મને ખબર છે. એટલે આ પ્રવૃત્તિઓ સાથે ખૂબ આશીર્વાદ મળે છે, એનો ખૂબ અતિશય. એટલી સરસ વાત તમારા પિતાજીએ કરી. અને વિનોબા ભાવે એકવાર કહેલું કે આપણે બધા ફાયદો 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 એની પાછળ પડી જઈએ છીએ, પણ ફાયદાનો શું ફાયદો, એવું વિનોબા ભાવે પૂછેલું કે ખરેખર ચલો આ ફાયદો થયો, પણ ફાયદાનો કંઈ ફાયદો ખરો? મયુરભાઈ, તમે કેટલું બધું સુંદર કામ કરી રહ્યા છો. અને તમે શરૂઆત કરી, મહિલાઓનો પણ એક પડાવ આવ્યો, પછી બાળકોને પણ જોડ્યા અને સેવા વસ્તીને પણ જોડીને તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ વાતો અમારી સાથે વહેંચી. અને મને પૂરી ખાતરી છે મયુરભાઈ કે આ બધી વાતો હજારો લોકોના માત્ર કાન સુધી નથી પહોંચવાની, હૃદય સુધી પણ પહોંચવાની છે, કારણ કે આ બધી વાતો હૃદયની વાતો છે. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. આપે મને અહીંયા, હું બહુ સારી વ્યક્તિ છું, ક્યારે આ કરતો નથી જીવનમાં. પ્રથમ વખત આપની સાથે આ પોડકાસ્ટ કર્યું છે, અને આ બહુ સહજ અને સરળ રીતે આપે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.